જય સ્વામિનારાયણ. આજે આપણે સાંભળવાના છે નીલકંઠ ચરિત્રની વાર્તા 2. વેણીરામને દર્શન આપ્યા અને રઘુનંદનને સજીવન કર્યા. રામ પ્રતાપભાઈને થયું કે લાવ છપૈયામાં તપાસ કરી લઉં. કદાચ રિસાઈને ઘનશ્યામ છપૈયા ચાલ્યા ગયા હોય તો. આથી તેમણે છપૈયામાં પણ 7 દિવસ ઘનશ્યામની શોધ કરી. કાંઈ પતો ન લાગ્યો. ઘનશ્યામના મિત્રો પણ શોધી શોધીને થાક્યા. અચાનક જ વેણીરામને કાંઈક યાદ આવ્યું. તેને થયું કે ઘનશ્યામ ગામના ઊંડા કૂવામાં ઘણીવાર કૂદકા મારતા. ચાલ જઈને કૂવામાં તપાસ કરવા દે. ઘનશ્યામ કૂવામાંથી નહીં મળે તો હું પણ કૂવામાં જ ડૂબીને મરી જઈશ. એમ વિચાર કરી વેણીરામે કૂવામાં ભૂસકો માર્યો, પણ કૂવામાં ઘનશ્યામ ન મળ્યા. કલાક થયો પણ વેણીરામ બહાર નીકળ્યા નહીં. એટલે તેના પિતા મોતીરામને ચિંતા થઈ. મોતીરામ પણ વેણીરામને કાઢવા કૂવામાં પડ્યા. અને કૂવો બહુ ઊંડો અને અંધારિયો હતો. મોતીરામ પણ કૂવામાં ડૂબકા ખાવા લાગ્યા. ઘણીવાર થઈ બાપ દીકરો કૂવામાંથી બહાર ન નીકળ્યા. વેણીરામના મા અને મામા આવીને રોવા લાગ્યા. બંને જણા માથું પટકારવા લાગ્યા. ભગવાનને દયા આવી. ઘનશ્યામે કૂવામાં દિવ્ય સ્વરૂપ દર્શન દીધું. કૂવો તેજથી ભરાઈ ગયો અને હળવેકથી વેણીરામને તથા તેના પિતાને મોતીરામને કૂવાની બહાર મૂકી દીધા અને ઘનશ્યામ આકાશમાં અદૃશ્ય થઈ ગયા. વેણીરામ તો ઘનશ્યામના દર્શનથી રાજી રાજી થઈ ગયા. ઘનશ્યામનો બીજો એક પરમ મિત્ર રઘુનંદન હતો. રઘુનંદન વાણિયાનો દીકરો હતો. રઘુનંદનને 7 દિવસ સુધી ઘનશ્યામને શોધ્યા. છેવટે જ્યારે ઘનશ્યામ ન મળ્યા ત્યારે ખૂબ ઉદાસ થઈ ગયો. તેણે થયું ઘનશ્યામ વગર જીવન જીવવું શી મજા. આમ વિચારી રઘુનંદન નારાયણ સરોવરે ગયા અને ત્યાં એક આંબાના ઝાડ નીચે બેસીને ઘનશ્યામનું ધ્યાન ધર્યું. ધ્યાન કરતાં કરતાં તેને વિરહમાં પોતાનો દેહ ત્યજી દીધો. રઘુનંદન સાંજ સુધી ઘરે આવ્યો નહીં. તેથી તેના માતા પિતાને ચિંતા લાગી. તેઓ રામ પ્રતાપભાઈને લઈને રઘુનંદનને શોધવા નીકળ્યા. રામ પ્રતાપભાઈ ઘનશ્યામ ઘર છોડીને ચાલ્યા ગયા તેનું દુઃખ અપાર હતું. તેમાં વળી ઘનશ્યામનો પરમ મિત્ર રઘુનંદન ખોવાયો. એઓ બહુ દુઃખી થયા. રઘુનંદનના માતા પિતા રામ પ્રતાપભાઈ સાથે નારાયણ સરોવર તરફ શોધવા નીકળ્યા. ત્રણેય જણાનું દુઃખ જોઈ આકાશમાં હનુમાનજીએ દર્શન દીધા અને આકાશવાણી રૂપે રામ પ્રતાપભાઈને કહ્યું કે તમારા નાના ભાઈ તો વનમાં તપ કરવા લાગ્યા છે. તપ કર્યા પછી ધર્મનું સ્થાપન કરવા પૃથ્વી પર સંપ્રદાય ચલાવશે અને તમને બોલાવીને દર્શન આપશે. માટે હવે વિલાપ ન કરો. સાંભળી રામ પ્રતાપભાઈને અંતરમાં ઘણી શાંતિ થઈ. ચાલતા ચાલતા તેઓ આંબાના વૃક્ષ પાસે આવ્યા. ત્યાં રઘુનંદન મરેલા જોયા અને રઘુનંદનના માતા પિતા શોકાતુર હૃદયે રોવા લાગ્યા. તેમનું રુદન સાંભળી આકાશ માર્ગેથી ઘનશ્યામ આવ્યા. તેમણે દિવ્ય રૂપે આવીને રઘુનંદનને સજીવન કર્યા. રઘુનંદનને ઉઠાડીને કહ્યું, હું ક્યાંય ગયો નથી. હું ક્યાં ગયો છું. તું જ્યારે સંભાળીશ ત્યારે હું તને દર્શન દઈશ. પરંતુ આવી રીતે પ્રાણ ત્યાગ કરતો નહીં. એમ કહી રઘુનંદન તેના માતા પિતા
તથા રામ પ્રતાપભાઈને દિવ્ય રૂપે દર્શન દઈ ઘનશ્યામ અદૃશ્ય થઈ ગયા. નીલકંઠ ફરતા ફરતા લોધેશ્વર પધાર્યા અને અહીં લોધેશ્વર મહાદેવનું મંદિર છે અને લોધેશ્વર નામનું સરોવર છે. તેમાં સ્નાન કરી અને નીલકંઠે મહાદેવના દર્શન કર્યા. મહાદેવના રાતવાસો કરી જેતપુર તથા ફતેહપુર થઈ નૈમિષારણ્ય ખેરીલાપુર આવ્યા. નૈમિષારણ્યમાં ચક્રતીર્થ નામનું સરોવર છે. સરોવરની ફરતા મંદિરો છે. હજારો વર્ષ પહેલાં સૂતજીએ શૌનકાદિક ઋષિઓને નૈમિષારણ્યમાં જે ભાગવત સંભળાવ્યું હતું તે દરેક તીર્થસ્થાનોએ દર્શન કરી નીલકંઠ ઉત્તર તરફ ચાલ્યા. માર્ગમાં સહેજાપુર તથા બરેલી થઈને મહાવનમાં પ્રવેશ્યા. માર્ગ ઘણો વિકટ હતો. દિવસે પણ ઘોર અંધારું લાગે એવી ગીચ ઝાડીઓ, વાઘ, સિંહ, ચિત્તા, વરુ, શિયાળ, ઝરખ, હાથી વગેરે અનંત જંગલી પ્રાણીઓ એ વનમાં વસતા. સાપ, કરચલા, જંગલી ઘુવડ, વીંછીઓથી ભરપૂર જંગલ. સૂકા પાંદડાઓના ઢગલા ઉપર ચાલવાનું જંગલી પ્રાણીઓની ત્રાળથી ધ્રુજી જવાય એવું નિર્જળ વાતાવરણ. નીલકંઠ તો આ ઘોર જંગલમાંથી ચાલતા જાય. તો આજની સ્ટોરી સારી લાગે તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને નવી સ્ટોરી સાંભળવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરો.